નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મહેતાજી ઈશા આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.3 ની ગણતરી કરતા હતા, એમાં હવે આગળ વધીએ। 1.3 આપણે લગભગ 5 દાખલા ગણી ગયા હતા, ત્યાંથી આગળ વધીશું। છેલ્લે લગભગ આપણે 5મો દાખલો ગણ્યો હતો, હવે ત્યાંથી આગળ વધીએ। કોઈ તહેવારના દિવસોમાં શાક માર્કેટમાં બટાકાના ભાવ વધે તેની સંભાવના 0.8 છે। ડુંગળીના ભાવ વધે તેની સંભાવના 0.7 છે। બટાકા અને ડુંગળી બંનેના ભાવ વધે તેની સંભાવના 0.6 છે। તો બટાકા અને ડુંગળી બેમાંથી ઓછામાં ઓછા એકના ભાવ વધે તેની સંભાવના શોધો। હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણને બટાકાના ભાવ વધે તેની સંભાવના આપેલી છે, ડુંગળીના ભાવ વધે તેની સંભાવના આપેલી છે, બંનેના ભાવ વધે તેની સંભાવના આપી છે। તો આવી જ્યારે ક્વેશ્ચન હોય ત્યારે આપણે જોવાનું કે અહીંયા આપણને બે વસ્તુની સંભાવના આપેલી છે। પહેલા તો બટાકાના ભાવ વધે એટલે આપણે એને કોઈ એક ઘટના કહેવી પડે, પછી ડુંગળીના ભાવ વધે એની સંભાવના છે એટલે એને કોઈ બીજી ઘટના કહીશું આપણે, અને બંનેના ભાવ વધે એટલે કે બંને ઘટના સાથે બને છે એટલે કે A છેદ B થાય, એટલે કે બંનેના છેદગણ આપેલો છે, બરાબર। તો ચાલો આપણે પહેલા લખીશું ઘટના। દાખલા નંબર 6, ઘટના A બરાબર બટાકાના ભાવ વધે માટે એની સંભાવના P of A તમને આપી દીધી છે। P of A બટાકાના ભાવ વધે તેની સંભાવના 0.8। પછી ઘટના B બરાબર ડુંગળીના ભાવ વધે માટે P of B બરાબર 0.7। બટાકા અને ડુંગળી બંનેના ભાવ વધે તેની સંભાવના એટલે ઘટના A છેદ B બરાબર બટાકા અને ડુંગળી બંનેના ભાવ વધે એટલે આપણે લખીએ માટે P of A છેદ B બરાબર કેટલા આપેલા છે, બંનેના ભાવ વધે તેની સંભાવના છે 0.6, બરાબર। ચલો તો હવે આપણો પ્રશ્ન શું છે, તો બટાકા અને ડુંગળી બેમાંથી ઓછામાં ઓછા એકના ભાવ વધે, ઓછામાં ઓછા એકના ભાવ વધે એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ઓછામાં ઓછા એકના ભાવ વધે, ઓછામાં ઓછી એક ઘટના બને, ઓછામાં ઓછા એકના ભાવ વધે, ઓછામાં ઓછી એક ઘટના બને શબ્દ આવે એટલે હંમેશા આપણે A યોગ B શોધવાનું। ઓછામાં ઓછી એક ઘટના બને એટલે A યોગ B, તો આપણે લખીશું ઘટના A યોગ B બરાબર બેમાંથી ઓછામાં ઓછા એકના ભાવ વધે, બરાબર। તો આપણે લખીશું P of A યોગ B બરાબર, આ આપણો પ્રશ્ન છે। P of માટે આપણો પ્રશ્ન શું થાય? P of A યોગ B આપણો પ્રશ્ન છે।
P of A योग B बराबर P of A प्लस P of B माइनस P of A छेद B माइनस P of A छेद B P of A 0.8 प्लस P of B 0.7 અને માઇનસ P of A છેદ B એટલે 0.6 માટે P of A योग B બરાબર લખીશું આપણે P of 8 ને 7 15 એટલે 1.5 માઇનસ 0.6 એટલે 0.9 આપણો પ્રશ્ન શું હતો એને આપણે વાક્યમાં જવાબ સ્વરૂપે લખવું પડશે બટાકા અને ડુંગળી બેમાંથી એવું છે ને વાક્ય રચના જો પ્રશ્નમાં શું આપે છે બેમાંથી ઓછામાં ઓછા એકના ભાગ વધે તેની સંભાવના 0.9 થાય ઓકે ચલો આપણો સ્વાધ્યાય 1.3 દાખલો છઠ્ઠો પૂરો હવે આપણે લઈએ દાખલા નંબર 7 એક પુલનો નાશ કરવા માટે બે વિમાનો બોમ્બ ફેંકે છે પહેલા વિમાનમાંથી ફેંકાયેલો બોમ્બ પુલનું સાચું નિશાન લે તેની સંભાવના 0.9 છે અને બીજા વિમાનમાંથી ફેંકાયેલો બોમ્બ પુલનું સાચું નિશાન લે તેની સંભાવના 0.7 છે બંને વિમાનોમાંથી ફેંકાયેલા એક બોમ્બ પુલનું સાચું નિશાન લે તેની સંભાવના 0.63 છે જો એક પણ બોમ્બ પુલ પર પડે તો પુલનો નાશ થાય છે પુલનો નાશ થાય તેની સંભાવના શોધો હવે જો વિદ્યાર્થી મિત્રો પુલનો નાશ કરવાનો છે એના માટે બે વિમાનો દ્વારા પહેલા વિમાનમાંથી બોમ્બ ફેંકાય છે પછી બીજા વિમાનમાંથી પણ બોમ્બ ફેંકાય છે અને બંને વિમાનમાંથી પણ બોમ્બ ફેંકાય અને પુલનું સાચું નિશાન લે એની પણ આપણને સંભાવના આપેલી છે હવે કોઈ પણ વિમાનમાંથી વિદ્યાર્થી મિત્રો બોમ્બ ફેંકાય અને પુલનું નિશાન લે તો પુલનો નાશ થાય છે પહેલા વિમાન એકમાંથી બોમ્બ ફેંકાય અને પુલનું સાચું નિશાન લે તો પણ પુલ નાશ પામે છે અથવા બીજા વિમાનમાંથી બોમ્બ ફેંકાય અને પુલનું સાચું નિશાન લે તો પણ પુલનો નાશ થાય છે અથવા બંને વિમાનોમાંથી બોમ્બ ફેંકાય અને બંને વિમાનો સાચું નિશાન લે તો પણ પુલનો નાશ થાય છે તો આ પુલનો નાશ થાય એની સંભાવના એટલે શું થાય તો ઘટના A બને અથવા B બને અથવા A અને B બંને સાથે બને તો પણ પુલનો નાશ થાય છે એટલે આપણે અહીંયા શોધવાનું શું થશે પુલનો નાશ થાય એની સંભાવના શોધો એવું આપણને કીધું છે તો ઘટના A બને તો પણ પુલનો નાશ થાય અથવા ઘટના B બને તો પણ પુલનો નાશ થાય અથવા A અને B બંને સાથે બને તો પણ પુલનો નાશ થાય છે માટે આપણે શોધવાનું શું છે A બને અથવા B બને અથવા A અને B બંને સાથે બને એટલે ઘટના થઈ ગઈ A યોગ B બરાબર ચલો તો આપણે લખીશું દાખલા નંબર 7 જો ઘટના A બરાબર હવે જો સંભાવનામાં લખાણ બહુ આવશે ગણતરી ઓછી અને લખાણ બહુ પણ લખાણ ઇટ ઇઝ કમ્પલસરી ઘટના A બરાબર પહેલા વિમાનમાંથી ફેંકાયેલ બોમ્બ
ભૂલનું સાચું નિશાન લે, ભૂલનું સાચું નિશાન લે તેની સંભાવના. હવે પહેલા વિમાનમાંથી ફેંકાયેલ બોમ્બ ભૂલનું સાચું નિશાન લે એને આપણે શું કીધું? ઘટના એ કીધી. માટે P ઓફ A બરાબર, જો આપણને આપેલી છે એની સંભાવના 0.9. એના પછી ઘટના B બરાબર બીજા વિમાનમાંથી ફેંકાયેલ બોમ્બ ભૂલનું સાચું નિશાન લે, ભૂલનું સાચું નિશાન લે. બરાબર? તો માટે એની સંભાવના પણ આપણને આપેલી છે P ઓફ B બરાબર કેટલી છે સંભાવના? P ઓફ B બીજા વિમાનમાંથી ફેંકાયેલ બોમ્બ ભૂલનું સાચું નિશાન લે તેની સંભાવના છે 0.7. એના પછી ઘટના A છેદ B બરાબર બંને વિમાનોમાંથી ફેંકાયેલ એક એક બોમ્બ ભૂલનું સાચું નિશાન લે. બંને વિમાનમાંથી ફેંકાયેલા એક એક બોમ્બ ભૂલનું સાચું નિશાન લે. ભૂલનું સાચું નિશાન લે. તો માટે P ઓફ A છેદ B બરાબર કેટલા આપેલા છે? 0.63. આ આપણને આપેલું હતું એ બધું આપણે ઘટના સ્વરૂપે દર્શાવીને એની પ્રોબેબિલિટી સાથે લખ્યું. હવે પ્રશ્ન, જો એક પણ બોમ્બ ભૂલ પર પડે તો ભૂલનો નાશ થાય છે. ભૂલનો નાશ થાય તેની સંભાવના શોધો. ઘટના A યોગ B બરાબર ભૂલનો નાશ થાય માટે P ઓફ A યોગ B બરાબર ક્વેશ્ચન માર્ક. હવે આપણે શોધવાનું છે. બરાબર? ચલો શોધીશું. P ઓફ A યોગ B બરાબર P ઓફ A યોગ B બરાબર P ઓફ A પ્લસ P ઓફ B માઇનસ P ઓફ A છેદ B. P ઓફ A બરાબર 0.9, P ઓફ B બરાબર 0.7, 0.9 પ્લસ 0.7 માઇનસ P ઓફ A છેદ B 63.63 માટે P ઓફ A યોગ B બરાબર 9 ને 7 16 એટલે 1.6. બરાબર? જો 0.9 વત્તા 0.7 માઇનસ 1.63 એટલે 0.97 કેટલા મળ્યા? 0.97. વાક્યમાં જવાબ લખીએ. ભૂલનો નાશ થાય તેની સંભાવના 0.97 થાય. બરાબર? આ થઈ ગયો આપણો દાખલા નંબર 7. બરાબર? ચલો 6 અને 7 બંને દાખલા પૂરા ઝડપથી બંને
લખી દો. ચાલો લખાઈ ગયું. હવે આગળ વધીશું. चलो अभी આગળ દાખલો લઈએ. દાખલા નંબર 7 પછી દાખલા નંબર 8. એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે આવતો યુવક પિઝા ઓર્ડર કરે તેની સંભાવના 0.63 છે. કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે તેની સંભાવના 0.54 છે. યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી અંડરલાઈન કરજો સેન્ટેન્સમાં, યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે. ઓછામાં ઓછું એક શબ્દમાં અંડરલાઈન, ઓછામાં ઓછું એક ઓર્ડર કરે તેની સંભાવના 0.88 હોય
તો કોઈ દિવસે ડિનર માટે આવેલ યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે તેની સંભાવના શોધો. હવે પહેલા તો એમ થશે કે ટીચરે આવો સવારમાં આવો દાખલો ક્યાં લીધો? તો કોરોનામાં બહાર પિઝા ખાવાય નથી જવાતા અને કોલ્ડ ડ્રિંક્સ એ નથી પીવાતું, બરાબર? એટલે પહેલો પ્રશ્ન તો એ છે કે આ પિઝા આવે એટલે મોઢામાં પાણી આવે કે પિઝા ક્યાં ખાવા જવા અત્યારે કોરોનામાં, બરાબર? એટલે પિઝાનો દાખલો છે એટલે આપણે એવો ભાવ નથી રાખવાનો કે પિઝા આપણે ખાવા નથી જવા કે જવા છે કે નથી ખાવા દેતા મમ્મી પપ્પા બહાર જઈને, બરાબર? ત્યાં કોરોનામાં બહારનું તો ન જ ખવાય, બરાબર? ઘરે જ બનાવી અને જે સાત્વિક છે એ જ ભોજન લેવાય. અત્યારે બહુ ચટાકેદાર મરી મસાલાવાળું ખાવામાં યોગ્ય નથી, બરાબર? એટલે આપણે પિઝા છે એને જો કોઈને ખાવાની ઈચ્છા થતી હોય રકમ સાંભળીને અથવા તો રકમ વાંચીને, તો એને અત્યારે હાલ પૂરતી ઈચ્છા મુલતવી રાખવી. કોરોના જાય પછી તમ તારે જ્યાં સ્કીમ હોય ત્યાં તમ તારે પહોંચી જજો અને પિઝા ભરપૂર ખાઈ લેજો. પણ અત્યારે બહાર મહેરબાની કરીને કંઈ ખાતા નહીં, ઘરનું જ ખાજો. દાળ ભાત શાક રોટલી ને ખીચડી શાક ભાખરી, બાકી મમ્મી જે ઘરે નવીન પાઉંભાજી હાથે શિયાળામાં બનાવે એ બધા ખાજો, બરાબર? ચલો તો આપણે લઈએ રેસ્ટોરન્ટમાં ડિનર કરવા માટે યુવક જાય છે. પિઝા ઓર્ડર કરે એની સંભાવના આપેલી છે, કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે એની સંભાવના આપેલી છે. પિઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ઓછામાં ઓછું એક, વિદ્યાર્થી મિત્રો આપણે ત્યાં અંડરલાઈન કરી, ઓછામાં ઓછું એક ઓર્ડર કરે એની સંભાવના 0.88 હોય તો કોઈ દિવસે ડિનર માટે આવેલ યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે, ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે તેની સંભાવના શોધો, બરાબર? ચલો તો પહેલા તો આપણે દરેક આપેલું છે એને કોઈ ઘટના વડે દર્શાવી દઈએ. દાખલા નંબર 8 એમાં ઘટના એ બરાબર યુવક પિઝા ઓર્ડર કરે. ઘટના એ બરાબર યુવક પિઝા ઓર્ડર કરે એની સંભાવના છે 0.63. યુવક પિઝા ઓર્ડર કરે માટે P of A બરાબર 0.63. એના પછી કીધું છે કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે તેની સંભાવના 0.54, બરાબર? એટલે ઘટના B બરાબર યુવક કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે, બરાબર? હવે જો આપણને આપેલું છે કે પિઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે. પહેલા આ લખી નાખીએ માટે P of B બરાબર 0.54, બરાબર? હવે એમાંથી આપણને શું કીધું છે? યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે એટલે ઘટના ઓછામાં ઓછું એક, વિદ્યાર્થી મિત્રો કીધું ને એટલે યોગ ઘટના કહેવાય. શું કહેવાય? એક યોગ ઘટના કહેવાય. એટલે અહીંયા એ યોગ બી માં શું આવશે? યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે. કોલ્ડ ડ્રિંક્સ માંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે માટે P of A યોગ B બરાબર 0.88 હોય તો કોઈ દિવસે ડિનર માટે આવેલ યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે એની સંભાવના આપણે શોધવાની છે. તો આપણે જોઈ લઈશું.
હવે જો વિદ્યાર્થી મિત્રો ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે એનું અર્થઘટન શું થાય વાક્યનું? તો કે જો યુવક પિઝા ઓર્ડર કરે તો કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર ન કરે, એટલે કે ઘટના એ બને અને બી ન બને. અથવા કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે અને પિઝા ઓર્ડર ન કરે, એટલે કે ઘટના બી બને અને એ ન બને. બરાબર? ચલો તો પહેલા એના માટે આપણે દરેક પ્રશ્ન માટે આપણે જરૂર કોની પડે? તો કે એ બને અને બી ન બને, એટલે એ છેદ બી ડેશ. એ છેદ બી ડેશ નું સૂત્ર શું થાય? તો કે પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. અથવા કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે અને પિઝા ઓર્ડર ન કરે, એટલે એ ડેશ છેદ બી. ત્યાં શું થાય? તો કે પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. તો બંને માટે આપણે પહેલા જોઈશું એ છેદ બી. તો પહેલા આપણે એ શોધી લઈએ. આપણે પી ઓફ અહીંથી લઈએ આપણે પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. આ એ છેદ બી શોધવાનું છે, બાકીનું બધું આપેલું છે. એ યોગ બી 0.88 લખો બરાબર પી ઓફ એ 0.63 લખો, પી ઓફ બી 0.54 લખો અને આ એમને એમ રાખી. હવે એ છેદ બી ને આપણે આ તરફ લઈ જઈએ એટલે માઇનસ ના પ્લસ થઈ જશે. માટે પી ઓફ એ છેદ બી બરાબર 0.63 પ્લસ 0.54 માઇનસ 0.88 એટલે મેળવી લઈએ 0.63 પ્લસ 0.54 માઇનસ 0.88 માટે પી ઓફ એ છેદ બી બરાબર 0.29. હવે આપણો પ્રશ્ન છે અને આપણે એક ઘટના કહી દઈએ. ઘટના સી બરાબર યુવક વાક્ય રચના આપણી શું આપેલી છે? જો યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ફક્ત એક જ વસ્તુ પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે. હવે જો પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે એટલે એનું અર્થઘટન શું થાય? એટલે કે પિઝા ઓર્ડર કરે અને કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર ન કરે, અથવા કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે અને પિઝા ઓર્ડર ન કરે. બરાબર? ચલો તો હવે આપણે શોધી લઈએ. ઘટના સી માટે પિઝા ઓર્ડર કરે અને કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર ન કરે, એટલે કે ઘટના એ બને અને બી ન બને. એટલે પી ઓફ સી બરાબર શું થાય? તો કે પી ઓફ એ છેદ બી ડેશ. એ બને પરંતુ બી ન બને, એટલે એ છેદ બી ડેશ. અથવા એટલે નિશાની આપણે શેની કરવાની? પ્લસ. હવે શું કીધું? બી બને, કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે એટલે ઘટના બી બને અને પિઝા ઓર્ડર ન કરે એટલે ઘટના એ ન બને. બરાબર? એટલે શું થઈ જશે કે એ ડેશ છેદ બી
a ડેશ છેદ b. હવે આપણે બંને અલગ અલગ શોધી લઈએ. અમને હંગાથે પણ શોધી શકાય. p ઓફ a છેદ b ડેશ બરાબર શું કીધું વિદ્યાર્થી મિત્રો? તો કે p ઓફ a માઈનસ p ઓફ a છેદ b. એટલે p ઓફ a કેટલું છે? તો કે p ઓફ a છે 0.63, એમાંથી 0.29 માઈનસ કરો. 0.63 માઈનસ a છેદ b 0.29 માટે p ઓફ a છેદ b ડેશ બરાબર 0.63 માંથી 0.29 બાદ કરી દો. ત્યાં મળ્યા 0.34. 0.34. હવે a ડેશ છેદ b p ઓફ a ડેશ છેદ b બરાબર p ઓફ b માઈનસ p ઓફ a છેદ b. p ઓફ b કેટલું છે? કે 0.54. a છેદ b કેટલું છે? 0.29 માટે p ઓફ a ડેશ છેદ b બરાબર 0.54 માઈનસ 0.29 એટલે 0.25. હવે આપણો આગળનો પ્રશ્ન p ઓફ c બરાબર આ ફરીથી હું લખું છું a છેદ b ડેશ પ્લસ p ઓફ a ડેશ છેદ b એટલે 0.34 પ્લસ 0.25 માટે p ઓફ c બરાબર 0.34 પ્લસ 0.25 બરાબર 0.59. પીઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ફક્ત એક જ વસ્તુ આન્સર લખીએ. યુવક પીઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે તેની સંભાવના 0.59. ઓકે, ચલો આ થઈ ગયો આપણો પીઝા અને કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે તેની સંભાવના. કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે તેની સંભાવના બરાબર. ચલો કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે, પીઝા ઓર્ડર કરે. પીઝા અને કોલ્ડ ડ્રિંક્સ એમાંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે બરાબર. ચલો હવે આપણે ત્યાંથી એટલું રાખીશું કારણ કે પછીનો દાખલો કેવડો છે જુઓ તો મોટો છે બરાબર. ચલો ઝડપથી પહેલા લખી લો, મસ્તી જગ્યા તો છે નહીં બરાબર, પછી આગળ વધીએ.
પતી ગયું વિદ્યાર્થી મિત્રો લખવાનું. ચલો હવે જુઓ, અહીંયા 8 દાખલા સુધી આપણા વ્યવહારિક દાખલા પૂરા થાય છે. હવે 9મા દાખલાથી આપણે 9, 10, 11 અને 12 આ ચારેય દાખલા છે એ આપણે સરવાળાના સૂત્ર અને અલગ અલગ સૂત્રના ઉપયોગથી ગણવાના છે. તો અહીંયા આપણા સ્વાધ્યાય 1.3 ના વ્યવહારિક દાખલા જે કંઈ પણ હતા એ પૂરા થાય છે. બરાબર, તો અહીંયા આપણે આજનો વિડીયો રાખીએ આટલું જ. બરાબર, વ્યવહારિક દાખલા પૂરા કરીએ અને હવે પછીનું જે નેક્સ્ટ વિડીયો આવે એમાં આપણે દાખલા નંબર 9 એટલે કે સૂત્રની મદદથી અલગ અલગ સૂત્રના ઉપયોગથી જે સંભાવના શોધવાની છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ગણીશું. અત્યારે આપણે આ દાખલા નંબર 8 સુધી આટલું આપણે રાખીએ. હવે તમારે સ્વેચ્છાએ સ્વાધ્યાય 1.3 ના 1 થી 8 દાખલા ગણાઈ ગયા છે. તમને જે અનુકૂળ સમય હોય એ અનુકૂળ સમયે સ્વેચ્છાએ તમારે તમારી રીતે વોલન્ટરી એની પ્રેક્ટિસ કરતા રહેવાનું છે. બીજું સંગાથે સ્વાધ્યાય 1.1 ના દાખલા ગણો, 1.2 ના ગણો, 1.3 ના ગણો, એવું કરો 1.1 ના ગણો, 1.2 ના ગણો, 2 સ્વાધ્યાય 1.3 ના ગણો, એવી રીતે જેથી કરી અને બધાની પ્રેક્ટિસ સંગાથે રહેશે. બીજું કે પેપર સ્ટાઇલમાં પરિવર્તન આવ્યું છે આપણે એની જાણ તમને હું થોડા એક લેક્ચર 1-2 લેક્ચરમાં તમને આપી દઈશ, પણ એના માટે થોડુંક આપણે સમય ફાળવવો પડશે. એટલે એના માટેની સૂચના છે કે બને તો નેક્સ્ટ વિડીયો અથવા તો એના પછીના 1-2 વિડીયોમાં હું તમને આપી દઈશ કે જે આપણું આ વર્ષ પૂરતું જે પ્રશ્નપત્ર છે એના પરિરૂપમાં પરિવર્તન આવ્યું છે પેપર સ્ટાઇલમાં, એ પેપર સ્ટાઇલનું પરિવર્તન, અને એ જો શક્ય હશે તો અહીંથી એની તમને કોપી જો અનુકૂળતા હશે તો એ કોપી પણ અમે તમને સેન્ડ કરી દઈશું. ઓકે, જેથી કરી અને તમે આમાં પણ જોઈ શકો, અહીં પણ સમજી શકો અને એ કોપી તમે તમારી રીતે જો સાઇટ પર જશો તો તમે પણ મેળવી શકશો. ઓકે, ચલો આવજો.